In today's lecture, we will discuss about exact differential equation. So, the name of differential equation is exact. So, what is the definition of differential equation? So, કે આપણે exact differential કોને કહેશું? તો એની પાસે આપણી પાસે એની definition છે. So, we will write this. A differential equation of the form m of xy into dx plus n of xy into dy is equal to 0 is said to be exact if there exists a differential function u of xy such that du is equal to m into dx plus n into dy, and in that case the solution of the equation is u of xy is equal to arbitrary constant c. तो एक्ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનની ડેફિનેશન આપણને શું કહે છે કે જો આપણી પાસે આવું કંઈક ઇક્વેશન હોય, ડિફરન્શિયલ ઇક્વેશન કે એક્સ વાય વાળું એક ફંક્શન છે એમ, એ ડીએક્સ સાથે મલ્ટીપ્લાય થયેલું છે અને એની સાથે એડિશનમાં છે બીજું એક્સ વાય વાળું ફંક્શન જેનું નામ છે એન, અને એ ડીવાય સાથે મલ્ટીપ્લાય થયેલું છે અને એના ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 0 છે. તો આવા ઇક્વેશનને એક્ઝેક્ટ ક્યારે કહેવાય કે જો આપણને કોઈ એવું ડિફરન્શિયલ ફંક્શન યુ ઓફ એક્સ વાય મળે કે સચ દેટ du ઇઝ ઇક્વલ ટુ એમ ડીએક્સ પ્લસ એન ડીવાય આપણે લખી શકીએ. આપણે આ એમ ઓફ એક્સ વાયને એમ લખ્યું છે ને એન ઓફ એક્સ વાયને અહીંયા એન લખ્યું છે. જો du ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખી શકાય તો આ ઇક્વેશનને આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે એવું કહી શકાય. અને ઇન દેટ કેસ જો આવું ડિફરન્શિયલ ઇક્વેશન આપણને મળી જાય તો સોલ્યુશન છે આ એક્ઝેક્ટ ડિફરન્શિયલનું સોલ્યુશન યુ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આર્બિટરી કોન્સ્ટન્ટ સી એ આપણને સોલ્યુશન મળશે. તો આ ડેફિનેશન ઉપરથી આપણને કોઈ ફંક્શન આપેલું છે ડિફરન્શિયલ ઇક્વેશન, હવે એ એક્ઝેક્ટ છે કે નહીં તો એ આપણા માટે થોડુંક આઈડેન્ટિફાઈ કરવું અઘરું થાય. તો આપણે એના માટે કંઈક એક થિયરમ લેશું કે જેના ઉપરથી આપણને ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકીએ કે આપણને આપેલું ઇક્વેશન છે એ એક્ઝેક્ટ છે કે નથી. તો એના માટે આપણે થિયરમ જોઈએ. થિયરમનું સ્ટેટમેન્ટ આપણી પાસે કંઈક આવું છે: the necessary and sufficient condition for the differential equation m dx plus n dy is equal to 0, of which m and n possess continuous partial derivatives. Is exact if and only if del m upon del y is equal to del n upon del x. તો થિયરમનું સ્ટેટમેન્ટ આપણને શું કહે છે કે જો આપણી પાસે એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0 આવું કોઈ ડિફરન્શિયલ ઇક્વેશન હોય અને
એના એમ અને એન ફંક્શન છે એ કન્ટિન્યુઅસ પાર્શિયલ ડેરિવેટિવ બેના એક્ઝિસ્ટ થતા હોય તો આ ઇક્વેશનને એક્ઝેક્ટ ક્યારે કહેવાય કે જો આ એમનું વાયની રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ ઇઝ ઇક્વલ ટુ એનનું એક્સ રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ બે ઇક્વલ મળે આપણને તો આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશનને એક્ઝેક્ટ છે એવું કહેવાય. આપણી પાસે આ જે અટપટી ડેફિનેશન હતી એના કરતાં આપણી પાસે એક ઇઝી વસ્તુ આવી ગઈ. શું? તો કે એક્સની સાથે જે ફંક્શન મલ્ટીપ્લાય થયેલું છે એનું વાયની રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરી લો અને એન કે જે વાયની ડીવાયની સાથે મલ્ટીપ્લાય થયેલું ફંક્શન છે એનું એક્સની રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરી લો અને જો બે ઇક્વલ ટુ મળે તો આ ડિફરન્શિયલ ઇક્વેશનને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાનું અને જો ઇક્વલ ટુ ના મળે તો એ ઇક્વેશન છે એ એક્ઝેક્ટ નથી. તો હવે આપણે આ થિયરમ છે એને પ્રૂફ કરીએ. તો પહેલાં આપણે નેસેસરી કન્ડિશન લેશું. એટલે નેસેસરી કન્ડિશનમાં આપણે શું કરશું કે આ ઇક્વેશન એક્ઝેક્ટ છે એવું સપોઝ કરી લઈશું અને પછી એનું ઉપરથી આપણને આ ડેલ એમ અપોન ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ એન અપોન ડેલ એક્સ મળે છે એવું આપણે પ્રૂવ કરશું. તો let us suppose first of all we will prove the necessary condition. That is let the equation m dx plus n dy is equal to 0 ઇઝ એક્ઝેક્ટ. આ આપણી પાસે ઇક્વેશન જે છે ડિફરન્શિયલ એ એક્ઝેક્ટ છે એવું આપણે એઝ્યુમ કર્યું છે. હવે આપણી પાસે અત્યાર સુધીમાં એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે એવું આઈડેન્ટિફાઈ કરવા માટે આપણી પાસે અત્યારે ખાલી એક ડેફિનેશન છે. પછી આપણે આ થિયરમ પ્રૂવ કરીએ છીએ તો આપણે અત્યારે કેનો યુઝ કરશું? આ ડેફિનેશનનો. તો જો ડિફરન્શિયલ ઇક્વેશન એક્ઝેક્ટ હશે તો શું થશે? તો એક્ઝેક્ટ છે એટલે આપણે હવે શું થશે તો કે સો ધેર એક્ઝિસ્ટ ડેફિનેશન પ્રમાણે એક ડિફરન્શિયલ ફંક્શન યુ એક્સ વાય એક્ઝિસ્ટ કરશે. એક્ઝિસ્ટ અ ડિફરન્શિયલ ફંક્શન u of xy such that du is equal to m dx plus n dy. અને આને આપણે ઇક્વેશન 1 નામ આપીએ. તો હિયર u ઇઝ ઇક્વલ ટુ યુ છે એ એક્સ વાયનું ફંક્શન છે બરાબર. તો આપણે યુનું ટોટલ ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ તો દેટ ઇઝ આપણને શું મળશે? ડી ઇઝ ઇક્વલ ટુ પહેલાં તો યુ છે એ એક્સ અને વાય બેનું ફંક્શન છે એટલે એનું આપણને યુનું એક્સ રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ મળશે એટલે એક્સ અને ઇન્ટુ ડી એક્સ પ્લસ યુનું વાયની રિસ્પેક્ટ ટુ વાયની રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ મળશે અને ઇન્ટુ ડી વાય મળશે બરાબર. દેટ ઇઝ આને હું ઇક્વેશન 2 નામ આપું. હવે આ ઇક્વેશન 1 અને 2 ને હું કમ્પેર કરીશ તો મને શું મળશે? બાય કમ્પેરિંગ equation 1 and 2 what we get? અહીંયા du is equal to du. હવે આ dx ની સાથે m છે તો અહીંયા dx ની સાથે શું છે મારી પાસે? del u by del x અને અહીંયા dy ની સાથે મલ્ટીપ્લાય થયેલો છે n એટલે that is what we get? n is equal to du upon dy. આવું મળ્યું. હવે આપણે આનું સેકન્ડ m આપણે ફાઇન્ડ શું કરવું છે કે ડેલ એમ અપોન ડેલ એક્સ અને ડેલ એમ અપોન ડેલ વાય અને ડેલ એન અપોન ડેલ એક્સ આ બેની વેલ્યુ જોઈએ છે. એટલે શું કરીએ છીએ આપણે ડેલ એમ અપોન ડેલ વાય કે જે ફંક્શન એક્સની સાથે મલ્ટીપ્લાય થયેલું છે એનું એમની રિસ્પેક્ટ એ ફંક્શન એમનું વાયની રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ જોઈએ છે. તો આપણને ડેલ એમ અપોન ડેલ વાય મળે એટલે આને કઈ રીતે લખાય? ડેલ બાય ડેલ વાય of del u upon del x. તો આને કઈ રીતે લખાય? del square u upon del x
ઇન્ટુ ડેલ વાય. અને સિમિલરલી એનનું મને એક્સની રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ જોઈએ છે, એટલે આને હું આવી રીતે લખી શકું. હવે આપણને થિયરમનું સ્ટેટમેન્ટ છે એમાં આપેલું છે કે એમ અને એનના પાર્શિયલ ડેરિવેટિવ છે એ કન્ટિન્યુઅસ છે. એટલે એનો મતલબ શું થશે? that we have given that del m upon del y and del n upon del x are continuous. આપણને શું આપ્યું છે? તો કે m અને n ના પાર્શિયલ ડેરિવેટિવ્સ કન્ટિન્યુઅસ છે. પાર્શિયલ ડેરિવેટિવ એટલે del m by del y અને del n by del x. હવે એના ફર્સ્ટ પાર્શિયલ ડેરિવેટિવ છે ફર્સ્ટ ઓર્ડર એ કન્ટિન્યુઅસ છે, તો સેકન્ડ ઓર્ડર છે એ પણ કન્ટિન્યુઅસ થશે. એટલે એનો મતલબ શું થશે કે ધેટ ઇઝ del સ્ક્વેર u અપોન del x del y અને del સ્ક્વેર u અપોન del y ઇન્ટુ del x આર ઓલ્સો કન્ટિન્યુઅસ. હેન્સ હવે આપણે યંગ્સનો થિયરમ યુઝ કરશું. હેન્સ બાય યંગ્સ થિયરમ, તો યંગનો થિયરમ યુઝ કરતાં પહેલાં આપણે એ થિયરમનું સ્ટેટમેન્ટ શું કહે છે ને એ જોઈ લઈએ. કે યંગનો થિયરમ એવું કહે છે કે જો આપણી પાસે બે કન્ટિન્યુઅસ પાર્શિયલ ડેરિવેટિવ હોય કે જે એક્સ અને વાયના કોઈ ફંક્શન છે એક્સ અને વાયનું, આપણે સપોઝ કરીએ આપણે અહીંયા દેટ એફ એક્સ વાય. હવે આના કન્ટિન્યુઅસ પાર્શિયલ ડેરિવેટિવ છે એ એક્ઝિસ્ટ કરે છે, એટલે કે પાર્શિયલ ડેરિવેટિવ એક્ઝિસ્ટ કરે છે જે કન્ટિન્યુઅસ છે. અને બધા કયા? તો કે સેકન્ડ ઓર્ડર. દેટ ઇઝ del સ્ક્વેર એફ અપોન del એક્સ ઇન્ટુ del વાય અને del સ્ક્વેર એફ અપોન del વાય del એક્સ. આ બે જો કન્ટિન્યુઅસ હોય અને એક્ઝિસ્ટ કરતા હોય તો આ બે છે એની વેલ્યુ મને સેમ મળે. એટલે ઇન શોર્ટ કહેવાનો મતલબ આટલો જ કે del એક્સ ઇન્ટુ del વાય ઇઝ ઇક્વલ ટુ del સ્ક્વેર એફ અપોન del વાય del એક્સ થાય. તો અહીંયા હું એ જ થિયરમનો યુઝ કરી તો આ જે ફંક્શન એફ માટે સ્ટોરી હતી આખી એ યુ માટે યુઝ કરું તો મને શું મળે? તો કે del સ્ક્વેર યુ અપોન del એક્સ del વાય ઇઝ ઇક્વલ ટુ del સ્ક્વેર યુ અપોન del વાય del એક્સ. તો હવે આ વેલ્યુ છે એ શું છે? તો કે એ આપણને શું આપે છે? તો કે del m અપોન del વાય આપે છે અને આ છે એ del n બાય del એક્સ આપે છે. તો આપણે પ્રૂવ આટલું જ કરવાનું હતું કે જો આપણે આ ફંક્શન લઈએ છીએ એમ ડીએક્સ પ્લસ એન વાય એ જો એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન હોય તો આપણને del m બાય del y ઇઝ ઇક્વલ ટુ del n બાય del x મળે. તો એ આપણે પ્રૂવ થઈ ગયું. તો આપણી નેસેસરી કન્ડિશન જે છે એ પ્રૂવ થઈ ગઈ. હવે આપણે સફિશિયન્ટ કન્ડિશન પ્રૂવ કરશું. તો સફિશિયન્ટ કન્ડિશનમાં શું કરશું? આનાથી ઓપોઝિટ કે આપણે આ સપોઝ કરશું કે લેટ del m બાય del y ઇઝ ઇક્વલ ટુ del n બાય del x અને પ્રૂવ એવું કરશું કે આ જે ઇક્વેશન છે એમ ડીએક્સ પ્લસ એન ડીવાય એ એક્ઝેક્ટ થાય છે. તો એ એક્ઝેક્ટ ક્યારે થાય? તો એના માટે આપણે એની ડેફિનેશન યુઝ કરશું કે ડેફિનેશનમાં જે ડિફરન્શિયલ ફંક્શન છે એ એક્ઝિસ્ટ કરે છે એવું આપણે પ્રૂવ કરશું. Now suppose that del m upon del y is equal to del n upon del x. અને હવે આપણે પ્રૂવ શું કરવાનું છે? તો કે આપણે એને લખી રાખીએ. વોટ ઇઝ that m dx plus n dy is equal to 0 is a exact differential equation. તો આના માટે આપણે લેટ ઇન્ટિગ્રેશન એમ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ યુ. આપણે જે ઇક્વેશન લઈ આવવું છે ડિફરન્શિયલ ફંક્શન યુ ઓફ એક્સ વાય એ આપણે સપોઝ કરીએ છીએ કે લેટ એમ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ યુ. જેમ આપણે બિલ્ડિંગ બનાવીએ તો બિલ્ડિંગ બ્લોક જોઈએ એમ આપણે અત્યારે થિયરમ પ્રૂવ કરો છો તો આ આપણે થિયરમનો બ્લોક છે એને આપણે
સપોઝ કર્યો છે અને આમાં એક કન્ડિશન છે શું તો કે હિયર y ઇઝ કન્સિડર્ડ એઝ કોન્સ્ટન્ટ ફોર ઇન્ટિગ્રેશન. દેટ ઇઝ મતલબ શું થાય કે એમ છે એ એક્સ અને વાય બે વેરિયેબલનું ફંક્શન છે, બરાબર. તો અહીંયા મેં ઇન્ટિગ્રેશન એમ ડીએક્સ લખ્યું છે, તો ત્યારે એની સાથે જે વાય આવશે એનું આપણે શું કરવાનું તો કે એ વાયને કોન્સ્ટન્ટ રાખી દેવાનો ઇન્ટિગ્રેશન માટે. હવે આ મારી પાસે જે ઇન્ટિગ્રેશન એમ ડીએક્સ છે એના ઉપર હું પાર્શિયલ ડેરિવેટિવ લગાડું છું. દેટ ઇઝ ડેલ બાય ડેલ એક્સ ઇન્ટિગ્રેશન એમ ડીએક્સ. તો મને અહીંયા પણ યુનું પાર્શિયલ ડેરિવેટિવ મળશે ડેલ યુ બાય ડેલ એક્સ. તો આ ઇન્ટિગ્રેશન થઈને મને શું મળશે ડીએમ બાય ડીએક્સ અને ડીએક્સ ડીએક્સ કેન્સલ થઈ અને ઇન્ટિગ્રેશન ડીએમ મળશે, બરાબર. તો ઇન્ટિગ્રેશન ડીએમ એટલે એમ મળે મને અને આ બાજુ તો ડેલ યુ બાય ડેલ એક્સ છે જ આરએચએસમાં મારી પાસે. દેટ ઇઝ આઈ ગોટ ધીસ. હવે આ એમનું હું અહીંયા આપણી પાસે છે જ કે ડેલ એમ બાય ડેલ વાય આપણે એ યુઝ કરીએ છીએ એટલે વાયની રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ કરીએ તો શું મળશે મને ડેલ સ્ક્વેર યુ અપોન ડેલ વાય ડેલ એક્સ. અને આપણે જે આ બ્લોક લઈને સ્ટાર્ટ કર્યું કે લેટ ઇન્ટિગ્રેશન એમ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ યુ, એના બદલે જો મેં આવું લીધું હોત ઇન્ટિગ્રેશન એન ડી વાય ઇઝ ઇક્વલ ટુ યુ અને અહીંયા મેં એક્સ કન્સિડર કર્યો હોત કોન્સ્ટન્ટ ફોર ઇન્ટિગ્રેશન તો શું થાય તો અહીંયા મેં પાર્શિયલ ડેરિવેટિવ જે એક્સ લગાડ્યું વિથ રિસ્પેક્ટ ટુ એ અને અહીંયા મારે વાયની રિસ્પેક્ટ ટુ લગાડવાનું એટલે મને શું મળશે પછી આ ઇન્ટિગ્રેશન થઈને મને મળશે એન અને આની વેલ્યુ તો એઝ ઇટ ઇઝ રહેશે ડેલ યુ અપોન ડેલ વાય. હવે હું એનનું એક્સની રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરું તો મને શું મળશે ડેલ સ્ક્વેર યુ અપોન ડેલ વાય ઇન્ટુ ડેલ એક્સ સોરી ડેલ એક્સ ઇન્ટુ ડેલ વાય મળશે. હવે આ ઇક્વેશનને હું ઇક્વેશન 3 નામ આપું છું, બરાબર. તો નાવ ઇન્ટિગ્રેટિંગ ઇક્વેશન 3 વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. ઇન્ટિગ્રેટિંગ આપણે એમ ડી એક્સ જે ડીએક્સ રિસ્પેક્ટ ટુ ઇન્ટિગ્રેશન કર્યું હતું તો વાય કોન્સ્ટન્ટ રાખ્યો હતો તો અહીંયા વાયની રિસ્પેક્ટ ટુ ઇન્ટિગ્રેશન કરશું તો આપણે એક્સ કોન્સ્ટન્ટ રાખશું, બરાબર. એટલે આપણે અહીં લખીએ છીએ એચ. દેટ ઇઝ ઇન્ટિગ્રેટિંગ ઇક્વેશન 3 with respect to x and taking y as constant. આ ઇક્વેશનનું એક્સની રિસ્પેક્ટ ટુ ઇન્ટિગ્રેશન કરવાનું છે અને એમાં વાયને કોન્સ્ટન્ટ રાખવાનો છે, બરાબર. તો મને શું મળે અહીંયા આનું ઇન્ટિગ્રેશન થાય તો વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે દેટ ઇઝ એન અહીંયા મને એન મળશે અને અહીંયા આપણે લખીએ ઇન્ટિગ્રેશન ડેલ સ્ક્વેર યુ અપોન ડેલ એક્સ ડેલ વાય ઇન્ટુ ડી એક્સ મળશે એટલે એક ડીએક્સ ડીએક્સ કેન્સલ થઈ જશે એટલે મારી પાસે શું બચશે તો કે ઇન્ટિગ્રેશન ઓફ ડી યુ અપોન ડી વાય સોરી ડેલ યુ અપોન ડેલ વાય. આ ઇન્ટિગ્રલને આપણે આવી રીતે લખીએ ડેલ બાય ડેલ એક્સ ઓફ ડેલ યુ અપોન ડેલ વાય અને ઇન્ટુ ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ડી એક્સ. તો આ ડીએક્સ અને ડીએક્સ કેન્સલ થઈને મને શું મળશે ઇન્ટિગ્રેશન ડી ઓફ ડેલ યુ અપોન ડેલ વાય મળે. તો હવે આ ઇન્ટિગ્રેશન થાય તો ડીની સાથે જે હોય એ આપણને ઇન્ટિગ્રેશન મળે એટલે દેટ ઇઝ વી ગોટ ડેલ યુ અપોન ડેલ વાય અને પ્લસ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ મળશે. એ કોન્સ્ટન્ટ આપણે સી નહીં લખીએ અહીંયા આપણે એફ ઓફ વાય લખશું કેમ કે આપણે વાય કોન્સ્ટન્ટ લીધો છે તો આપણને જે પણ આર્બિટરી કોન્સ્ટન્ટ મળશે એ વાયના ફંક્શનમાં મળશે એટલા માટે આપણે અહીંયા એફ ઓફ વાય લખ્યો. તો હવે આપણી પાસે એમ અને એનની જે વેલ્યુ મળી છે એને આપણે ઇક્વેશનમાં મૂકીએ એટલે એમની વેલ્યુ છે આપણી પાસે ડીયુ બાય ડીએક્સ અને એનની વેલ્યુ આપણને આ મળી છે એને એમ ડીએક્સ પ્લસ એન ડી વાયમાં સબસ્ટિટ્યૂટ કરીએ તો આપણને શું મળશે
substituting these values in m dx plus n dy એટલે આપણને શું મળશે? એમની વેલ્યુ શું હતી આપણી પાસે? તો કે ડેલ યુ બાય ડેલ એક્સ અને ઇન્ટુ ડીએક્સ આપણું, અને પ્લસ એનની વેલ્યુ આપણને શું મળી? તો કે ડેલ યુ અપોન ડેલ વાય પ્લસ એફ ઓફ વાય ઇન્ટુ ડીવાય. તો આપણે આ ડીવાય છે ને ઇન્ડિવિજ્યુઅલ મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણને શું મળે? ડેલ યુ બાય ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ ડેલ યુ અપોન ડેલ વાય ઇન્ટુ ડીવાય પ્લસ એફ ઓફ વાય ઇન્ટુ ડીવાય. હવે આપણે ટોટલ ડેરિવેટિવ ઓફ ડી યુ છે એ આપણે આગળ જોયું હતું. અહીંયા આપણી પાસે યુ ઓફ એક્સ વાય હતું તો આપણે ડીનું યુનું ટોટલ ડેરિવેટિવ ફાઇન્ડ કર્યું હતું. તો આપણને યુ એક્સ અને વાયનું બેનું ફંક્શન છે એટલે ટીની રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ ઇન્ટુ ડીએક્સ, વાયની રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ ઇન્ટુ ડીવાય મળ્યું હતું. તો હવે અત્યારે અહીંયા આપણી પાસે આ સેમ વેલ્યુ છે તો ઇક્વેશન 2નું હું અહીંયા યુઝ કરું છું એટલે મને શું મળશે? ડેલ યુ બાય ડેલ એક્સ ઇન્ટુ ડીએક્સ પ્લસ ડેલ યુ બાય ડેલ વાય ઇન્ટુ ડીવાય ઇઝ ઇક્વલ ટુ ડી યુ અને પ્લસ એફ ઓફ વાય ઇન્ટુ ડીવાય. તો આને આપણે આવી રીતે લખીએ, ડી ઓફ યુ પ્લસ ઇન્ટિગ્રેશન એફ ઓફ વાય ઇન્ટુ ડીવાય. હવે આવું આપણે કઈ રીતે કર્યું? આ ડી આપણે એપ્લાય કરી દઈએ બેને તો શું થાય? ડી યુ થઈ જાય આનું, એટલે આ તો એઝ ઇટ ઇઝ જ રાખ્યું છે. અને આ ઇન્ટિગ્રેશનમાં ડી લગાડીએ તો ડી ઓફ એફ વાય ઇન્ટુ ડીવાય એટલે ઇન્ટિગ્રેશન અને ડી કેન્સલ થઈને મને એફ ઓફ વાય ડીવાય સેમ મળશે. એટલે આપણે કંઈ જ નથી કર્યું, આપણે ખાલી આને ડિફરન્શિયલ ફંક્શનમાં લખ્યું છે. તો આને આપણે ઇક્વેશન નંબર 5 આપી દઈએ, એમ ડીએક્સ પ્લસ એન ડીવાય, અને આ ઇક્વેશન નંબર આપણું 5. તો હવે આપણી પાસે શું છે? તો કે વિચ મીન્સ that એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. આપણે એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0 છે. દેટ ઇઝ તો અહીંયા આપણે ડેફિનેશનનો યુઝ કર્યો છે કે ડેફિનેશન શું છે? તો કે એમ ડીએક્સ પ્લસ એન ડીવાયને કોઈ ડિફરન્શિયલ ફંક્શનમાં લખી શકાય ઇઝ ઇક્વલ ટુમાં. તો આ ફંક્શન છે એ એક્ઝેક્ટ થાય છે એટલે આ એક્ઝેક્ટ થઈ ગયું. એટલે એક્ઝેક્ટ થયો એનો મિનિંગ શું થઈ? તો કે એમ ડીએક્સ પ્લસ એન ડીવાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે જો આ 0 થશે તો ઇક્વેશન 5 પ્રમાણે આની વેલ્યુ પણ મને 0 મળશે એટલે આ વેલ્યુ 0 મળી, બરાબર. તો હવે હું આનું ઇન્ટિગ્રેશન કરું છું. તો ઇન્ટિગ્રેટિંગ what we get du, that is integration du એટલે એનો આન્સર મને u મળે પ્લસ ઇન્ટિગ્રેશન, ટૂંકમાં આ d જે છે ઇન્ટિગ્રેશન સાથે આવી રીતે હું લખી શકું, ઇન્ટિગ્રેશન ઓફ d u પ્લસ એફ ઓફ વાય ઇન્ટુ ડીવાય. અને તો ઇન્ટિગ્રેશન અને ડીની સાથે જે વેલ્યુ હોય એ આપણને આખી મળે એટલે આની વેલ્યુ મને મળશે u પ્લસ ઇન્ટિગ્રેશન એફ ઓફ વાય ઇન્ટુ ડી વાય. પણ આપણી પાસે યુની વેલ્યુ શું સપોઝ કરીને સ્ટાર્ટ કર્યું હતું? બટ યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ એમ ડી એક્સ, અને અહીંયા એફ ઓફ વાય એ શું છે? તો કે ધ ટર્મ્સ ઓફ એન નોટ કન્ટેનિંગ એક્સ. એફ ઓફ વાય ફંક્શન છે એ આપણને કોન્સ્ટન્ટ મળે છે કે જેમાં વાયની ટર્મ આવે છે, દેટ ઇઝ ધ ટર્મ્સ ઓફ એન નોટ કન્ટેનિંગ એક્સ. ધેરફોર હવે આ જો ડિફરન્શિયલ ઇક્વેશન એક્ઝેક્ટ થઈ ગયું તો આપણને આનું સોલ્યુશન શું મળ્યું? તો કે આ જે છે આ બે વેલ્યુ આપણે આની અંદર પુટ કરી દઈએ તો આપણને આપણું સોલ્યુશન મળી જાય. ધેરફોર ધ સોલ્યુશન ઇઝ
સોલ્યુશન ઓફ એમ ડી એક્સ પ્લસ એન ડી વાય ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ, આ જે છે આપણું સોલ્યુશન છે. અને અહીંયા આપણે ઇઝ ઇક્વલ ટુ 0 છે એનું પણ ઇન્ટિગ્રેશન કરીએ એટલે આપણને અહીંયા એક કોન્સ્ટન્ટ મળશે. તો એ કોન્સ્ટન્ટ આપણે અહીંયા લખશું. દેટ ઇઝ, હવે આમાં આપણે બધી વેલ્યુ પુટ કરીએ છીએ એટલે ઇન્ટિગ્રેશન યુ એટલે ઇન્ટિગ્રેશન એમ ડી એક્સ મળ્યું મને, પ્લસ ઇન્ટિગ્રેશન એફ ઓફ વાય ડી વાય, દેટ ઇઝ ઇન્ટિગ્રેશન ઓફ ટર્મ્સ ઓફ એન નોટ કન્ટેનિંગ એક્સ. એનની એક્સ સિવાયની ટર્મ્સ હોય એનું એક્સની રિસ્પેક્ટ ટુ વાયની રિસ્પેક્ટ ટુ ઇન્ટિગ્રેશન અને ઇઝ ઇક્વલ ટુ આર્બિટરી કોન્સ્ટન્ટ સી. અને આની સાથે શું હોવું જોઈએ આપણી પાસે, આપણી ખાસ કન્ડિશન શું હોવી જોઈએ, પ્રોવાઇડેડ દેટ ડેલ એમ અપોન ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ એન અપોન ડેલ એક્સ. દેટ ઇઝ આપણે સફિશિયન્ટ કન્ડિશન પ્રૂવ કરી હતી કે જો આપણે આ સપોઝ કરીએ તો આ ઇક્વેશનને આપણે એક્ઝેક્ટ પ્રૂવ કરવાનું છે. તો આપણે આ સપોઝ કરીને સ્ટાર્ટ કર્યું હતું. તો આ ઇક્વેશન માટે આપણે સ્ટાર્ટ શું કર્યું હતું કે યુ ઇઝ ઇક્વલ ટુ એમ ડી એક્સ લઈ અને સ્ટાર્ટ કર્યું. અને પછી આપણને એક ડિફરન્શિયલ ફંક્શન આવું મળી ગયું કે જેના ઇઝ ઇક્વલ ટુમાં આપણે એમ ડી એક્સ પ્લસ એમ ડી વાય લખી શકાય. એટલે અહીંયા જે છે એ એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનની ડેફિનેશન સેટિસ્ફાઈ થઈ. એટલે આ ફંક્શન છે એ એક્ઝેક્ટ થઈ ગયું. એટલે આના ઇઝ ઇક્વલ ટુ આપણને 0 મળી ગયો. એટલે આ 0 થયું એટલે આ ટર્મ જે છે એ પણ આપણને 0 મળ્યું. એટલે 0 મળ્યું પછી આપણે બે બાજુ ઇન્ટિગ્રેશન લગાડ્યું એટલે ઇન્ટિગ્રેશન ઓફ ડી ઇન્ટુ આખું આ સ્ટેપ અને ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ 0 દેટ ઇઝ કોન્સ્ટન્ટ. અને અહીંયા આપણને આ સ્ટેપ આટલું મળી ગયું. એટલે આ જે છે એ આપણું સોલ્યુશન છે. કેમ કે આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલની ડેફિનેશનમાં પણ લખ્યું કે જો આપણને ડિફરન્શિયલ ફંક્શન મળતું હોય તો એ યુ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ સી છે એ આપણું સોલ્યુશન થાય. તો અહીંયા આપણને આપણું આ ડિફરન્શિયલ ઇક્વેશન આ છે અને ઇઝ ઇક્વલ ટુ આર્બિટરી કોન્સ્ટન્ટ સી એ આપણું સોલ્યુશન થાય. તો આપણે અહીંયા હવે ખાલી આ બધી વેલ્યુ જે આગળ બ્લોક જે લઈને સ્ટાર્ટ કર્યું હતું એ પુટ કર્યું. તો આપણું શું હતું તો કે યુની વેલ્યુ ઇન્ટિગ્રેશન એમ ડી એક્સ અને ઇન્ટિગ્રેશન એફ ઓફ વાય છે એ શું છે તો કે ટર્મ ઓફ એન નોટ કન્ટેનિંગ એક્સ. એટલે આનું વાયની રિસ્પેક્ટ આપણે ઇન્ટિગ્રેશન કરીએ અને એમનું એક્સની રિસ્પેક્ટ ઇન્ટિગ્રેશન એટલે આપણને આપણા એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન મળી ગયું. ઇન નેક્સ્ટ લેક્ચર we will discuss about the example of exact differential equation. so તમને અહીંયા જેટલા પણ આ ટર્મની અંદર જે કંઈ પણ કન્ફ્યુઝન છે એ એમાં ક્લિયર થઈ જાય એટલા માટે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ સોલ્વ કરશું એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનના.